તો મિત્રો તમે જોઈ શકો છો ઢોંસ આવી ગયા છે જમવામાં. તો ચાલો અમે જમી લઈએ. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે વાગે છે સવારના 8 અને હું બેઠો છું શિરાવા માટે. તો ચાલો હું તમને દેખાડું કે આજે શિરામણમાં શું છે. દહીંની તીખારી, ચા સાથે ભાખરી, બરફીના બટકા અને આમાં શું છે અથાણું, રાયતું છે. તો ચાલો મિત્રો શિરામણ કરવા. ચાલો તે હું શિરામણ કરી લઉં. તો મિત્રો આજે આપણે જવાનું છે બોટાદ. તો ચાલો આપણે નીકળીએ. મિત્રો જો તમને એવું લાગતું હોય કે તમારી માથે જ દુઃખ છે તો એકવાર હોસ્પિટલની મુલાકાત લઈ જોજો. ત્યાં બધાના દુઃખ જોઈને તમને તમારો દુઃખ ઓછું લાગવા મળશે. મિત્રો હવે આપણે બોટાદના કામ પતી ગયું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ જમવા માટે. તો ચાલો આપણે જમી લઈએ અને પછી ઘર તરફ રવાના થઈ જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવ ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટમાં. તો ચાલો મિત્રો આપણે જમી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો ઢોંસ આવી ગયા છે જમવામાં. તો ચાલો અમે જમી લઈએ. તો મિત્રો આપણે આવ્યા છીએ મહાદેવ રેસ્ટોરન્ટમાં. તો મિત્રો અહીંનો સ્ટાફ આ છે, અહીંનો સ્ટાફ પણ બહુ સારો છે અને જમવાનું પણ બહુ સારું છે. તો તમે એકવાર જરૂર મુલાકાત લેજો મહાદેવ રેસ્ટોરન્ટ. सब्सक्राइब करो, लाइक करो, सब्सक्राइब करो, लाइक कमेंट भी करना है. મિત્રો આપણે તો ખાઈ લીધું પણ આપણે ગાડી ભૂચી થઈ ગઈ, તમે જોઈ શકો છો. તો આપણે એને ગેસ પુરાવી દઈએ, એટલે કે ગેસ પૂરવાનું ચાલુ જ છે. તો મિત્રો બોટાદથી આવીને અડધી કલાક માટે હું સૂઈ ગયો અને એની પછી આપણે આ ગાડી ખાલી કરી નાખી. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો. ચાલો મળીએ કાલે, ત્યાં સુધી બાય બાય.